જોરદાર તાળી વચ્ચે આમંત્રિત કરીએ પરમ પૂજ્ય ગૌતમદાસ બાપુ દુખિયાના દરબાર આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. મહેશભાઈ ઓળિયાને વિનંતી કરીશ કે આપ બાપુ અહીં આપણે આંગણે આવ્યા છે, આપણો સંતનો સત્કાર કરવો છે, એમનું સન્માન કરવો છે. વિનંતી કરીશ મહેશભાઈ ઓળિયાને આપ આવો અને પરમ પૂજ્ય ગૌતમદાસ બાપુનું આપણે સન્માન કરવું છે. મનસુખભાઈ છગનભાઈ કરજાલાને વિનંતી કરું કે આપ શ્રી પરમ પૂજ્ય ગૌતમદાસ બાપુ આપણી વચ્ચે છે, એમનું આપણે સન્માન કરશો. જોરદાર તાળી થઈ જાય. આપણી વચ્ચે હરેશભાઈ સાથે જોડાશે. હરેશભાઈ છગનભાઈ કરજાલા, મનસુખભાઈ છગનભાઈ કરજાલા અને બાપુને આપ સન્માન કરશો. જોરદાર તાળીઓ થઈ જાય. ₹51 બાપુ દુખિયાના દરબાર તરફથી જોરદાર તાળીઓથી બાપુ વધાવી લો. માત્ર આવ્યો એમ નહીં, એનો પરિવાર ભેગો લીધો છે. ખુશીમાં ₹51 બાપુ આપણને અહીંયા પરિવારને આપી રહ્યા છે અને બાપુ આમંત્રણ આપે છે. અત્યારે હરિહર ચાલુ છે. એકવાર જોરદાર તાળી થઈ જાય. બાપુ આપણી વચ્ચેથી વિદાય હાલ લઈ રહ્યા છે. આપ સૌને બાપુ હાર્દિક આમંત્રણ પાઠવી રહ્યા છે. આપ સૌ ત્યાં દુખિયાના દરબાર ઉપર પધારો એવું આમંત્રણ આપણને આપી રહ્યા છે. બાપુ દર વર્ષે આ પરિવારને આશીર્વાદ આપવા માટે આવતા રહેશો એવી અપેક્ષા સાથે ચાલો જોરદાર તાળી થઈ જાય. આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે બાપુ. હર વર્ષે બાપુ આશીર્વાદ આપવા પધારજો. નહીં આવો તો ભગવાન સંબંધના હકનો, હવે નહીં આવ્યાના મેળ ઉતારવા આવજો બાપુ. હર વર્ષે આવજો બાપુ. બાપુ થેન્ક યુ. અને આપણી વચ્ચે ટૂંક સમયમાં અક્ષયભાઈ ખત્રી આવી રહ્યા છે. એક એવું કે જેમને અત્યાર સુધી જેમણે ટીવી ચેનલોમાં કે સોશિયલ મીડિયાના માધ્યમમાં 1 થી 10,000ના ઘડિયા તમે આમ સેકન્ડોમાં જવાબ આપતા માણસ જોયા હશે. જે તમે ટીવીમાં જોયા છે એવા આથરોટિયા પરિવાર આજે સ્ટેજ ઉપર એ માણસને લઈ આવે છે. આપણે ટૂંક સમયમાં આપણી વચ્ચે હાજર થાય છે. ઓકે, તો અક્ષયભાઈ ખત્રી આપણી વચ્ચે આવ્યા છે. બંને આપણે એક પછી એક બહુ સરસ મજાનું કુદરતી બધું ગોઠવાતું જાય. જોરદાર તાળીઓથી આપણી વચ્ચે મિસ્ટર કેલ્ક્યુલેટર પધારી રહ્યા છે. એક ઘડિયા 1 થી 10,000 સુધીના ઘડિયા ભરાઈને તો કેટલા પાછળ મીનાવે એ પણ ખબર ન હોય એવું એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું વ્યક્તિત્વ કાથરોટિયા પરિવારને આંગણે જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીએ મિસ્ટર કેલ્ક્યુલેટર અક્ષયભાઈ ખત્રી. જોરદાર તાળીઓથી વધાવી લઈએ અક્ષયભાઈ ખત્રી. આ પરિવારના બાળકોને એક જ્ઞાન મળે, એક એવી શૈક્ષણિક કારકિર્દીઓ ₹1,10,00,000 સુધીના ઘડિયા આવડે છે. કેટલા ગજબનો માણસ છે. જોરદાર તાળીઓથી વધાવો. શકુંતલા દેવી મૂવી જોયા પછી એની ઉપરનો નંબર ફર્સ્ટ ટાઈમ સાહેબ આપણે મળતા હોઈએ એવા ડોક્ટર અક્ષયભાઈ ખત્રી. જોરદાર તાળીઓથી મિસ્ટર કેલ્ક્યુલેટરને વધાવી લઈએ. વિનંતી કરીશ આપણા પરિવારની ધરોહર એવા હરેશભાઈ છગનભાઈ કરજાલા અને મનસુખભાઈ છગનભાઈ કરજાલાને આપણે એમનું સન્માન લઈ લો અને આપણે એમને માઇક પણ સોંપી દઈએ. ખોટો ટાઈમ એમનો પેલો ન થાય. જોરદાર તાળી છે. આપણે આંગણે મહેમાન આવ્યા છે. ઉભા થઈને એકવાર જોરદાર તાળી વધાવો મહેમાનને. હાલો કાથરોટિયા પરિવારને એકવાર તાળીઓ વધાવો. કેમ કે આવા મહેમાન છે ને બધા સ્નેહ મિલનમાં નથી આવતા. અને આવો એક સરસ મજાનો હોલ આપ્યો છે આપણને આ પરિવારે. બંને ભાઈઓને આપણે કહીએ કે એમને એક યાદગાર સ્મૃતિ આ પરિવારમાં 7મો સ્નેહ મિલન, એક યાદગાર એક સાંજ કાથરોટિયા પરિવારને નામ અહીંયા થઈ રહી છે. જોરદાર તાળી થવી જોઈએ. તો 3 ખામ કે હો જાય તૈયાર. આપણો ફોન બહાર કાઢીને આંકડાઓ તમે અંદર મોબાઈલમાં નાખો એ પેલા તમને જવાબ આપશે. લાઈવ એવું આપણે રજૂ કરવા જઈ રહ્યા છે. આપ સૌની જોરદાર તાળીઓ વચ્ચે આપણે આમંત્રિત કરીએ મિસ્ટર કેલ્ક્યુલેટર અક્ષયભાઈ ખત્રી. જોરદાર તાળી થઈ જાય અક્ષયભાઈ ખત્રી માટે. આપ સૌને મારો અવાજ આવતો હોય તો એક વખત
થેન્ક યુ સો મચ. આપ સૌના ચરણોમાં વંદન સહ પ્રણામ. કાથરોટિયા પરિવારનું આટલું સુંદર આયોજન, જે પ્રમાણે મને કહેવામાં આવ્યું તે પ્રમાણે 7મો સ્નેહ મિલન સમારોહ, અને એમાં મને મારા વિચારો તમારા હૃદય સુધી પહોંચાડવાની એક સુંદર મજાની તક ઈશ્વરની કૃપાના ફળ સ્વરૂપે મને પ્રાપ્ત થઈ, તે બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર પ્રગટ કરું છું. કદાચ હું પહેલી વખત આવ્યો છું, કોઈના નામ લેવાના રહી જાય તો તમારો નાનો ભાઈ સમજીને મને માફ કરજો. પણ મનસુખભાઈ, દિનેશભાઈ, રોહિતભાઈ, ઉમેશભાઈ, મહેશભાઈ, ચેતનભાઈ અને આપ સૌ મહત્વની વાત મારા માટે એ છે, હું ત્યાંથી આજની મારી વાતને પ્રારંભ કરું છું. જ્યારે હું અંદર આવ્યો ત્યારે મને મિત્રએ વાત કરી કે અમારા પરિવારનું અમે સૂત્ર જ રાખ્યું છે, મારો પરિવાર શિક્ષિત પરિવાર. અને તમને જાણીને ગર્વ થાય તેવી વાત કરું, મને શિક્ષણ જગતમાં 13 વર્ષ પૂરા થયા, અને આ 13 વર્ષની અંદર લગભગ 4 લાખ જેટલા વિદ્યાર્થીઓને 1 to 1 મળવાનું સૌભાગ્ય મને ઈશ્વરે સાંપડ્યું છે. 550 જેટલી શાળાઓ, 12 યુનિવર્સિટી અને 12,500 જેટલા શિક્ષકોને વર્તમાન સમયનો સૌથી ચેલેન્જિંગ વિષય, એ વિષય દરેક બાળકનો પ્રિય બને તે વિષય ઉપર હું કાર્યરત છું. પણ જ્યારે આજની વાતનો શુભારંભ થયો છે ત્યારે મારે તમને તમારી સ્કૂલમાં લઈ જવા છે. અહીંયા બેસેલા તમામ માતા પિતા, મંચ ઉપર બિરાજમાન તમામ વ્યક્તિઓ, મારે તમને તમારી સ્કૂલમાં લઈ જવા છે. બોલો, જવું છે બધાએ? નેક્સ્ટ 10 મિનિટ, વધારે નહીં. આમ બધા આમ હાથ ઉપર કરજો તો મને એમ થાય કે હું 2 વાત વધારે કરીને જાઉં. તમે યાદ કરો, હવે લગભગ અઠવાડિયા 10 દિવસની અંદર એ વરસાદ આવવાનો. કેટલો અદ્ભુત એ સમય હતો જે આપણા જીવનમાંથી પસાર થઈ ગયો. તમે વિચાર કરો, એક દિવસ અદ્ભુત હતા કે જ્યારે આપણે સ્કૂલમાં અભ્યાસ કરતા, અને સ્કૂલમાં અભ્યાસ કરતા અને મોર્નિંગની સ્કૂલ હોય, સવારની સ્કૂલ હોય, સવારની સ્કૂલ 12 વાગે છૂટવાની હોય, અને તમે વિચાર કરો કે એવા ક્લાસરૂમમાં આપણે બેઠા હોઈએ, જે ક્લાસરૂમની બારીની બહાર આપણને આખી દુનિયા દેખાય. એવી સ્કૂલમાં આપણો નંબર આવ્યો હોય અને ભણતા હોઈએ, બહાર જોઈએ તો ખબર પડે 11:55 કે વરસાદ પડે છે. એ ત્રીજા ચોથા ભણતા વિદ્યાર્થી તરીકે મારી ને તમારી ઈશ્વરને શું પ્રાર્થના થતી? મને ડોક્ટર બનવું છે, મને એન્જિનિયર બનવું છે. હે ભગવાન, હમણાં 5-10 મિનિટ રહીને મારી સ્કૂલ છૂટશે, આ વરસાદ પડે છે ને, એ વરસાદને બંધ નહીં કરતા. આમ યાદ આવ્યું તો આમ કરજો પાછા. અને 12:10 સ્કૂલ છૂટે ને વરસાદની અંદર આપણે પલળતા સ્કૂલની બહારથી ઘરે જઈએ, અને ઘરે જતા વરસાદમાં પલળી જઈએ, ત્યારે એક વખત એવો વિચાર ના આવે કે ઘરે જઈશ ને ચોપડા પલળેલા હશે અને મમ્મી મને 2 ઝાપટ મારશે, 2 ઝાપટ ખાઈ લઈશ, પણ આજે તો પલળીને જ જવું છે. કેટલો અદ્ભુત સમય હતો. 10માં મારે 90% લાવવાના, 95% લાવવાના, સાયન્સ લેવું, આર્ટ્સ લેવું, કોમર્સ લેવું, એન્જિનિયર લેવું, આઈએએસ બનવું, આઈપીએસ બનવું, કોઈ ડ્રીમ હતું આપણું? આજના બાળકને તમે વિચાર કરો. હમણાં હું એક સર્વે વાંચતો હતો. એ સર્વે એવું કહે છે કે અત્યારના બાળકોનો 10માં 12માં ભણતા અથવા તો ત્યાં સુધીના કોલેજના બાળકો પણ હું લઈ લઉં, ચાલો, કોલેજમાં અભ્યાસ કરતા 70% કરતા વધારે વિદ્યાર્થી એવા છે કે જેનો એક દિવસનો એવરેજ સ્ક્રીન ટાઈમ 7 કલાકથી વધારે છે. 7 કલાકથી વધારે મોબાઈલ ફોન વાપરતા હોય તેવા 70% કરતા વધારે વિદ્યાર્થી 4 યુગ છે. સૌથી પહેલો સતયુગ, કે જ્યાં એક લોકની બીજા લોક સાથેની લડાઈ, એટલે ભગવાન શિવ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, એટલે એક લોક, સ્વર્ગ લોક ને નર્ક લોકની લડાઈ, સતયુગ. એના પછી આવ્યું ત્રેતાયુગ, એક દેશની બીજા દેશ સાથે લડાઈ, ભગવાન શ્રી રામ, ભારત અને શ્રીલંકા. ટેકનિકલી સમજો.
જેમ જેમ યુગ વધતો ગયો આગળ તેમ તેમ લડાઈ સંકુચિત થાય છે. જે લોભથી શરૂ થયેલી લડાઈ હતી તે ત્રેતા યુગમાં એક દેશની બીજા દેશની સાથે લડાઈમાં પરિણમી. ઓર સંકોચાઈ દ્વાપર યુગની અંદર જ્યાં એક જ પરિવારના બે ભાઈઓની વચ્ચેની લડાઈ. યાદ રાખજો મિત્રો, અત્યારે આપણે કળિયુગમાં જીવીએ છીએ જ્યાં લડાઈ આપણા મનના સારા અને ખરાબ વિચારોની છે અને તેના કારણે આપણે આ વાત કરી રહ્યા છીએ. વર્તમાન સમયની વાત કરું તો ગણિત વિષયની વાત આવે ને ત્યાં સૌથી મોટામાં મોટો પ્રશ્ન કોઈ પણ બાળકના જીવનમાં ગોખણપટ્ટીનો આવે. મેં તમને વચન આપ્યું કે આપણે હમણાં ક્લાસરૂમમાં જઈએ તો એ ક્લાસરૂમની બીજી ઘટના મારે તમને બધાને યાદ કરાવી છે. એક સરસ મજાનું ગીત આપણે બધા ગાતા અને ઘણી સ્કૂલમાં તો હું જાઉં એટલે ઢોલ નગાડા સાથે પ્રાર્થનાની અંદર ગીત ગવડાવવામાં આવે. મારી એટલી શરત છે, હું અહીંયા ગીત ગાઈશ પહેલી 2 લાઈન મારી એટલી શરત કે તમને ત્રીજી ને ચોથી લાઈન ભગવાન યાદ કરાવે તો મારા પછી ગાશો. બોલો, હું સિંગિંગમાં એવો જ છું, ગીત ગાવામાં હું એવો જ છું જેવો અરિજીત સિંહ છે ક્રિકેટમાં. સમજદાર તો છો હા તમે? એટલે આપણે બધા ગીત ગાયું છે સ્કૂલની અંદર સરસ મજાનું. ચાલો આપણે એક કામ કરીએ, ગીતથી જ આરંભ કરીએ આજની મારી વાતનો. જોડાજો યાર મારી સાથે, એકલો નહીં પાડી દેતા. ચારે કા ચાર, 4 દુ 8. લિસ્ટ ઓફ. તમને એમ કે હું કયું ગીત ગાવાનું હોય? તમે યાદ કરો, અમને અમારા શિક્ષકે, હું 4થા ધોરણમાં બનેલી ઘટના તમને કહું છું, દિવ્ય ભાસ્કરની અંદર તો આખું પેજ છાપ્યું એમણે. 4થા ધોરણની અંદર હું ભણતો, મને હજી યાદ છે કે અમારા શિક્ષકે અમને કીધું કે આવતીકાલે તમે આવો સ્કૂલમાં તો 20 સુધીના ઘડિયા મોઢે કરીને આવવાનું. તમને પણ બધાને કીધું હશે, યસ ઓર નો? 10 કે 20 સુધીના ઘડિયા મોઢે કરવાનું આપણને બધાને કહેવામાં આવ્યું. પણ હું બહુ જવાબદારીપૂર્વક કહું છું, રોજ હજારો વિદ્યાર્થીઓને મળું છું, એના કારણે અનુભવના આધારે તમને કહું છું કે દરેક વર્ગખંડની અંદર 4 પ્રકારના વિદ્યાર્થીઓને અમે રોજ મળીએ. સૌથી પહેલા એવા હોય જે ફાસ્ટ લર્નર હોય, જેને એક જ વખત શિક્ષક કહે તરત જ એને આવડી જાય, એને ફાસ્ટ લર્નર કહેવાય. બીજા એવા હોય જે એવરેજ લર્નર હોય, એને થોડી વાર લાગે પણ આવડી જાય. ત્રીજા એવા હોય જેને એકનો એક ટોપિક વારંવાર ભણાવવો પડે, વિડિયો બતાવો, ઓડિયો બતાવો, પણ વારંવાર બતાવ્યા પછી શીખે, જેને સ્લો લર્નર કહેવાય. અને ચોથા મારા જેવા હોય, શિક્ષકને કહે તમારામાં તાકાત હોય તો મને ભણાઈને બતાવો. 4 પ્રકારના વિદ્યાર્થી હોય. અને હું તમને બીજી મહત્વની વાત કરું, અમારા ક્લાસરૂમમાં 62 વિદ્યાર્થીઓ, અમે છેલ્લેથી બીજી બેન્ચીસના વિદ્યાર્થી, અમને અમારા શિક્ષકે 20 સુધીના ઘડિયા મોઢે કરવા માટે આપ્યા. અમે 4થી કેટેગરીના મોઢે કરીને ન ગયા, પણ હું મારા બેગમાં મારા એક મિત્રને લઈ ગયો. એ વખતે મિત્રનું નામ હતું દેસી સાહેબ, આપણને બધાને ખબર છે. બુક મૂકી, શિક્ષક કંઈ પણ પ્રશ્ન પૂછે, બેગમાંથી દેસી સાહેબ જોવાનું, હાથ ઉપર. પ્રશ્ન પૂછે, જોવાનું, હાથ જોવાનું. હાથ 5-7 વખત આવું ચાલ્યું કે જ્યાં શિક્ષકે મને પૂછ્યું 5 થતા જોવાનું, હાથ ઉપર, 8 નવા જોવાનું, હાથ ઉપર. પછી મેં પેટર્ન બદલી નાખી. મેં પેટર્ન શું કરી? શિક્ષક પ્રશ્ન પૂછે કે પહેલા જ હાથ ઉપર. કેમ પહેલા હાથ ઉપર? દેસી સાહેબ હતો એટલે ના. મેં ગણિતના શિક્ષકને માર્ક કર્યા કે ક્લાસમાં જેનો સૌથી પહેલી વખત હાથ ઉપર થઈ જાય છે ને એને શિક્ષક પ્રશ્ન જ નતા પૂછતા. પણ વિદ્યાર્થી કરતા સ્માર્ટ હોય એને શિક્ષક કહેવાય. એને ખબર પડી કે કાલ સુધી તેનો ઘડિયો નતો બોલતો, આજે 20 સુધીના કોઈ પણ પ્રશ્નમાં પહેલો હાથ ઉપર કરે. હું મારી જાતને એટલો નસીબદાર માનું છું કે એ દિવસે ક્લાસરૂમમાં મારા શિક્ષકે મને 2 ઝાપટ મારી. એનું પરિણામ એ આવ્યું કે 1 થી 20 એ વખતે મને ઘડિયા નતા આવડતા. 9મા ધોરણની પહેલી એક્ઝામમાં ફેલ થયેલો અક્ષય ખત્રી આજે જે તમારી સામે ઊભો છે એ વિશ્વનો પહેલો વ્યક્તિ બની શક્યો કે જે 1 થી 1 લાખ કરોડ કરતા વધારે ઘડિયા મોઢે બોલી શકે છે.
તમે બધાએ તાળી પાડી મને મારા દિલથી તમને બધાને આભાર. પણ વર્તમાન પરિસ્થિતિની અંદર ઘરેથી બાળકને ટ્રેનિંગ આપીને સ્કૂલમાં મોકલવામાં આવે છે કે તને કોઈ તકલીફ પણ મારે, તને કોઈ તકલીફ પણ મારે, તમે વિચાર કરો મને ને તમને સ્કૂલમાં કારણ વગર બે ઝાપટ પડે તો આપણે ઘરે જઈ અને પપ્પાને કહી શકતા હતા? કેમ કે ઘરે વ્યાજ સહિત બીજી બે રેડી જ હોય. આજના બાળકને તો ઘરેથી ટ્રેનિંગ આપીને જ મોકલવામાં આવે. અને હું બહુ જવાબદારી પૂર્વક કહું છું, મારાથી બોલવામાં આ વાક્યમાં અવિવેક થાય તો મને માફ કરજો, પણ હું દિલથી એવું માનું છું કે જે દિવસથી શિક્ષકના હાથમાંથી સોટી ગઈ તે દિવસથી પોલીસની લાકડી હાથમાં આવી. એક સમય એવો હતો કે જ્યારે માર્કેટમાંથી શિક્ષક નીકળે તો શિક્ષકને જોઈને વિદ્યાર્થી ડિસિપ્લિનમાં આવતા. બટ આજે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે જે ખૂબ ચેલેન્જિંગ છે. મારે તમને ઘણી બધી વાત કરવી છે, પણ હું એક કામ કરું. તમારા બધાના ફોન, કેટલા લોકોની પાસે મોબાઈલ ફોન અત્યારે હાજર છે? જરા હાથ ઉપર કરો તો. મારો પ્રશ્ન જ ખોટો છે. એક દિવસ 2 મહિના થયા હશે આ વાતને, વધારે સમય નથી થયો. એક સ્કૂલે મને કાર્યક્રમ માટે બોલાવ્યો. એટલે ટોપિક અમારો હતો બાળકને મોબાઈલ ફોન ન આપવો. એ વિષય ઉપર સ્કૂલની અંદર કાર્યક્રમ રાખવામાં આવેલો. 500 જેટલા પેરેન્ટ્સ સામે બેસેલા અને મેં પ્રશ્ન પૂછ્યો કે તમારી અંદરથી મોબાઈલ ફોન ન હોય તેવા વાલી કેટલા? 5-7 પેરેન્ટ્સે હાથ ઉપર કર્યા. એમને જોઈને હું ખુશ થયો કે આ 500 માંથી 5 પેરેન્ટ્સ એવા છે આજના સમયમાં પણ કે જેની પાસે મોબાઈલ ફોન નથી. મેં એમને તાળી પાડીને બધા પાસે સન્માનિત કરાવ્યા. તો 5 જણમાંથી 2 જણ આવ્યા કે સર અમે છે ને સ્કૂલે એવું કીધું છે કે બાળકને ઘરે મૂકીને આવજો, એટલે બાળકને મોબાઈલ આપીને આવ્યા. શાંતિથી બે ને સમજાય તેને બંધન, બધાને નહીં સમજાય વાત. એટલે આટલી ગંભીર પરિસ્થિતિ છે. બાળક જેઠાલાલને ન જોઈએ ત્યાં લગીને રોટલી નથી ખાતો. સમજાય છે? અને એમાં બબીતાને જોઈએ તો 2 રોટલી વધારે ખાઈ લે છે. એટલે આટલી જબરદસ્ત પરિસ્થિતિ છે અત્યારની સમયની જોઈએ તો. પણ હું બહુ બીજી વાત મહત્વની કરું કે બાળકના જીવનમાંથી ગોખણપટ્ટી દૂર થાય તે જ બાળક ચમત્કાર કરી શકે. હું તમને બધાને રિક્વેસ્ટ કરું, મારે તમને 2 થી 3 વસ્તુ કંઈક એવી બતાવી છે કે કાથરોટિયા પરિવારના સ્નેહ મિલનમાં થતો આ પહેલો ચમત્કાર તમે ગણિત વિષયની અંદર જોશો તેવું મારું વચન છે. એક કામ કરીએ, તમારા ફોનમાં કેલ્ક્યુલેટર હોય તો પ્લીઝ ઓપન કરો એવરીવન. કેટલા લોકોએ ઓપન કર્યું કેલ્ક્યુલેટર? ઓકે ગ્રેટ. અહીંયા પણ તમે પણ કરી શકો. હું નીચે દેખ શકું? વાંધો નથી. ઓકે, કેટલા લોકોએ કેલ્ક્યુલેટર ઓપન કર્યું? થેન્ક યુ વેરી મચ. તમારા ફોનમાં જે કેલ્ક્યુલેટર છે તેની કેપેસિટી, તમે ગણતરીના કોઈ પણ પ્રશ્ન પૂછો તો એને એ તમને જવાબ આપી શકે. યસ ઓર નો? ફોર એક્ઝામ્પલ, તમે બધા જ અહીંયા બેસેલા જે પણ વાલીઓ મને સાંભળી રહ્યા છે, જે પણ મિત્રો મને સાંભળી રહ્યા છે, એ તમામને હું વિનંતી કરું કે પોતાના ફોનમાં ઈશ્વર તમને જે વિચાર આપે તેવી 4 અંકની કોઈ પણ સંખ્યા તમારે લખવાની છે. તમને ઈશ્વર જે વિચાર આપે તેવી 4 અંકની કોઈ પણ સંખ્યા તમારે લખવાની છે કેલ્ક્યુલેટરમાં. કેટલા લોકોએ લખી? બાકીના? હેલો, ઓકે. તમે જે સંખ્યા લખી તેનો ગુણાકાર, મલ્ટીપ્લિકેશન, ગુણાકાર 1 થી 10 ની વચ્ચેની કોઈ પણ એક અંકની સંખ્યા વડે કરવાનો છે. એની નંબર યુ વોન્ટ. કેટલા લોકોએ મલ્ટીપ્લિકેશન કર્યો, ગુણાકાર? થેન્ક યુ વેરી મચ. તમે કેલ્ક્યુલેટરને પ્રશ્ન પૂછ્યો તો કેલ્ક્યુલેટરે તમને ઉત્તર આપ્યો. જુઓ કેટલા લોકોને જવાબ દેખાયો. હવે મારો પ્રશ્ન સાંભળજો. જો તમે પહેલા જવાબ લખ્યો હોત, તો શું કેલ્ક્યુલેટરે જવાબ ઉપરથી સવાલ કીધો હોત? આ પોસિબિલિટી નથી. આપણે કંઈક એવું કરીએ કે જે કેલ્ક્યુલેટરની કેપેસિટીની બહારનું છે. લેટ્સ ટ્રાય. હું ટ્રાય કરું.
તમારે ત્યાં બેઠા બેઠા જવાબ કહેવાનો છે. તમારા જવાબ ઉપરથી હું પ્રશ્ન કહેવાનો પ્રયાસ કરું. લેટ્સ ટ્રાય. કોઈ પણ એનીવન. યસ સર, તમારથી શરૂઆત કરીએ. 22,800. 22,800 મને કહેવામાં આવ્યું છે. એક કરતા વધારે શક્યતાઓ છે. 1 થી 10,000 સુધીના ઘડિયામાં 22,800 જ્યાં જ્યાં પણ આવશે હું તમામ પોસિબિલિટીઝ બોલી જાઉં છું. 4,560 ગુણ્યા 5 તમે કર્યું છે, બટ 3,800 ગુણ્યા 6, 2,2850 ગુણ્યા 8 અથવા 5,700 ગુણ્યા 4 કરવાથી પણ આ જ જવાબ મળશે. ચેક કરી લેજો. મારો જવાબ સાચો છે. નેક્સ્ટ. યસ સર. 15,276 મને પૂછવામાં આવ્યું છે. અહીંયા પણ એક કરતા વધારે પોસિબિલિટી છે. પહેલી પોસિબિલિટી છે 7,638 ગુણ્યા 2, 3,819 ગુણ્યા 4, 2,546 ગુણ્યા 6 અને છેલ્લી પોસિબિલિટી આમાંથી કઈ આવી ગયું સર? તો આમ તો કરો. 5,092 ગુણ્યા 3 કરવાથી પણ તમને આ જવાબ મળશે. ચેક કરજો. નેક્સ્ટ. યસ સર. સોરી, 69,344. સર પ્લીઝ ચેક ધ આન્સર. મારો આન્સર છે 8668 into 8. થેન્ક યુ. 10,000 સુધીના ઘડિયામાં એક જ શક્યતા એવી છે કે જેમાં તમને આ જવાબ મળી શકે, એના વગર પોસિબલ નથી. લેટ્સ હેવ અ નેક્સ્ટ ક્વેશ્ચન. આમ બાદથી અમારા ઈ પૂછી લે એમાં બધું આવી ગયું. યસ બેટા. 87,712 મને પૂછવામાં આવ્યું છે. તમે પહેલો મારો પ્રશ્ન એ છે 87,712 એટલે તમે 4 અંક ગુણ્યા 1 અંક કર્યું છે. પહેલો મારો પ્રશ્ન છે. હા, મેં તમને 4 અંક લખવાના કીધા, તમે 4 અંક નથી લખ્યા કારણ કે 1 થી 10,000 સુધીના ઘડિયામાં 87,712 આવે જ નહીં. કયો કીધો તમે? 87,712 સંભળાયું મને. હા, આમને પૂછ્યો હતો. એમને મત પૂછી લીધો એને. નેક્સ્ટ નેક્સ્ટ નેક્સ્ટ. યસ, થોડું જોરથી બોલજો, ઘરે બોલતા હોય એમ. હા, 6,278 ગુણ્યા 7. થેન્ક યુ. નેક્સ્ટ. તમને બે વાતની ક્લેરિટી કરી દઉં. હું જાદુગર નથી, એક જમુડા ખેલ દિખાયેગા. અને બીજું, બાબા બાગેશ્વર ધામ જેવી કોઈ દિવ્ય શક્તિ મારી પાસે નથી કે તમારા મનને હું જાણી શકું. એ દિવ્ય આત્મા છે, હું નથી. યસ. અહીંયા હાજી સર. 40,950. અહીંયા પણ 4 પોસિબિલિટી છે. 5,850 ગુણ્યા 7 એ પહેલી પોસિબિલિટી, 4,550 ગુણ્યા 9 જે તમે કર્યું છે, અને 8,190 ગુણ્યા 5 કરશો તો પણ આ જવાબ મળશે. એ પણ ચેક કરજો. નેક્સ્ટ. થેન્ક યુ. 70,902. 7,878 into 9. થેન્ક યુ વેરી મચ. વાતને આગળ વધારીએ. કોઈનો નંબર ન લાગ્યો હોય તો હું ફરીથી ક્ષમા માંગીને મારી વાતને આગળ વધારું. મહત્વની વાત એ છે કે વિશ્વના લગભગ 192 દેશ, 192 દેશમાંથી એક આપણું ભારત, 750 કરોડ લોકોનું વિશ્વ, કદાચ હવે એનાથી વધ્યું હોય તો આઈ ડોન્ટ નો, બટ 750 કરોડના વિશ્વમાં એક વ્યક્તિ એવો છે કે જેનો આન્સર ઉપરથી ક્વેશ્ચનનો વર્લ્ડ રેકોર્ડ રજીસ્ટર્ડ થયો હોય અને ઈશ્વરની કૃપાના ફળ સ્વરૂપે હું તમારી સામે છું. એક વ્યક્તિ. જેવી રીતે ભારતની અંદર ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ શો છે,
તેવી રીતે રશિયાનો શો છે જેનું નામ છે ધ ઇન્ક્રેડિબલ પીપલ, જ્યાં અત્યાર સુધી 64 દેશમાંથી અલગ અલગ લોકોને ત્યાં ઇન્વાઇટ કરવામાં આવ્યા અને ભારતના ગણિતને એક વ્યક્તિએ રિપ્રેઝન્ટ કર્યો અને એ ચાન્સ ઈશ્વરના કૃપાના ફળ સ્વરૂપે મને મળ્યો છે. આ બધી વાતો હું એટલા માટે કરું છું કારણ કે તમારી સાથે તમારા બાળકો બેઠા છે અને જ્યારે બાળકોની વાત આવે ત્યારે બાળકોના જીવનમાંથી ગોખણપટ્ટી દૂર થાય તે અત્યંત જરૂરી છે. મારો હવેનો પ્રશ્ન અહીંયા બેસેલા તમામ માતા અને તમામ પિતાને છે. કદાચ તમને ઈશ્વરે પિતા બનાવ્યા હોય તો તમને પણ છે. અહીંયા બેસેલા તમામ વ્યક્તિ, તમામ વાલીઓને હું એક પ્રશ્ન પૂછવા માંગુ છું જે અત્યાર સુધી લગભગ 2 લાખ કરતા વધારે વાલીને મેં પૂછ્યો છે. માની લો કે ઈશ્વર, તમે જે ઈશ્વરને માનતા હોય, ભગવાન કૃષ્ણ, ભગવાન રામ, ભગવાન શિવ શક્તિ, કોઈ પણ તમે જે ઈશ્વરને માનતા હોય તે ઈશ્વર અત્યારે અહીંયા પ્રગટ થાય અને તમને ચોઈસ આપે. તમને તમારા જે ઈશ્વર તમે માનતા હોય તે ઈશ્વર અહીંયા પ્રગટ થાય અને તમને ચોઈસ આપે કે હે બાળક, હું તારા બાળક પ્રત્યેની તારી નિષ્ઠાથી, તારી મહેનતથી અત્યંત પ્રભાવિત થયો છું. હું તને હવે તારી મહેનતથી પ્રભાવિત થઈને 2 વરદાન આપું છું. સૌથી પહેલું વરદાન, તું ધારે તો તારા બાળકને દુર્યોધન બનાવી શકે અને તું ધારે તો તારા બાળકને અર્જુન બનાવી શકે. આમાંથી એવી માતા અથવા એવા પિતા હાથ ઉપર કરે જે પોતાના બાળક માટે દુર્યોધન વાળી ચોઈસ સિલેક્ટ કરવાના હોય. શિક્ષક છું, દિવસમાં એક વખત સરસ્વતી બિરાજમાન થાય આવી કહેવત છે. ભૂલથી હાથ ઉપર નહીં કરતા જો ના ઈચ્છા હોય તો. ચાલો જો કપાટ. પણ અત્યાર સુધીનો રેકોર્ડ છે 100% વાલી મને એવા મળ્યા છે કે પોતાના બાળક માટે આ 2 ચોઈસ મળે તો અર્જુન સિલેક્ટ કરે. અરે કઈ તો કારણ હશે. કુરુક્ષેત્રના મેદાનમાં જે યુદ્ધ પૂર્ણ થયું 5,500 વર્ષ થયા, બટ 5,500 વર્ષ પછી આજે પણ હું સ્કૂલમાં જાઉં તો વિઝિટ કરું તો દરેક ક્લાસમાંથી એવરેજ 1 કે 2 પાર્થ નામના બાળક મને મળે છે. દુર્યોધનના મૃત્યુ બાદ કોઈ માતાએ પોતાના બાળકનું નામ દુર્યોધન રાખ્યાના ઇતિહાસ જ નથી સાહેબ. કોઈ માતાએ પોતાના બાળકનું નામ શકુની રાખ્યાના ઇતિહાસ નથી. ભલે કર્ણ કૌરવોના પક્ષે હતા, પણ કર્ણ નામનો બાળક તમને આજની તારીખમાં મળશે, કંઈક તો કારણ હશે. પણ અહીંયા બેસેલી તમામ માતાઓને ચરણ સ્પર્શ કરીને માફી માંગતા હું મારું નેક્સ્ટ વાક્ય બોલું છું. જે દિવસે અહીંયા તમને બહુ સરસ લાગ્યું કે મારે મારા બાળકને અર્જુન જેવો બનાવવો છે, પિતાને બહુ સરસ લાગ્યું કે મારે મારા બાળકને અર્જુન જેવો બનાવવો છે. આ સરસ મજાના એસી હોલમાં સાહેબે આપણા માટે વ્યવસ્થા તો અદ્ભુત કરી નાખી, આ બધી કમિટીએ અદ્ભુત વ્યવસ્થા તો કરી નાખી. પણ અહીંયા જ્યારે વર્ષના અંતમાં ભેગા થઈએ, નવા વર્ષની શરૂઆતમાં ભેગા થઈએ, ત્યારે જો 2-4 સારા સંકલ્પ કરીને ઊભા ન થઈએ, ઘર પરિવારની આત્મીયતાનો સંકલ્પ કરીને માતાની સામે ઊભા ન થઈએ, તો મારો ને તમારો અહીંયાનો ફેરો અફર થાય. એટલે મારે આ વાત કરવી છે. દરેક માતા પોતાના બાળકને ચોક્કસથી અર્જુન બનાવવા તો માંગે છે. દરેક પિતા પોતાના બાળકને અર્જુન જેવો તો બનાવવા માંગે છે. પણ યાદ રાખજો, આ પરિસ્થિતિ એટલી બધી ગંભીર છે અત્યારની કે એ પરિસ્થિતિની અંદર જો બાળકનું ધ્યાન, બાળકની ભૂલોને અવગણી, નેક્સ્ટ વાક્ય પર ધ્યાન આપજો, જે દિવસે માતાએ દેખતી આંખે પાટા બાંધ્યા, પિતાએ દેખતી આંખે પાટા બાંધ્યા, એ દિવસે માતા ગાંધારી અને બાળક દુર્યોધન જ બનશે સાહેબ. બહુ વિચારવા જેવી વાત છે. મેં તો ઘણી બધી સ્કૂલ્સમાં જોયું, તમારું બાળક તમે યાદ કરો, સૌથી પહેલી વખત આજે મને યાદ, મેં હમણાં વાંચ્યું પીડીએફ ની અંદર કે તમે સન્માન, વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ પણ રાખ્યો છે ઇનામના માધ્યમથી. બાળકને આજે ઇનામ મળશે, તમે બધા ખૂબ પ્રાઉડ કરશો. એના ફોટો તમે ઇનામ લેવા આવશે, ફોટો ક્લિક કરશો, સોશિયલ મીડિયા ઉપર મૂકશો, દર 10 મિનિટે ચેક કરશો. કોને જોયો?
અને એમાં પણ ઇન્વર્ટેડ કોમામાં અમુક વ્યક્તિ તો સાહેબ ટાર્ગેટેડ હોય. આને જોયું કે નહીં? સમજાય છે? આપણું બાળક છે ને ભગવાને આપેલી સૌથી મજાની ભેટ છે. કોમ્પિટિશન નું માધ્યમ નથી. હવે હું તમને એક સરસ મજાની વાત કરું. બાળક જ્યારે સૌથી પહેલી વખત એક માતા તેના બાળકને સ્કૂલના યુનિફોર્મમાં જુએ ને, સ્કૂલના યુનિફોર્મમાં, અને સ્કૂલના યુનિફોર્મમાં એને હાથ પકડી અને એની પ્રી સ્કૂલમાંથી સ્કૂલના ગેટમાં ટીચરને હાથ સોંપે ને, ટીચર તો અંદર લઈ જાય બાળકને, બટ મેં માતા જોઈ છે કે 10 થી 15 મિનિટ સુધી ગેટ ઉપર ઊભી ઊભી રડતી હોય, ખુશ થતી હોય કે આજથી આનું નવું ભવિષ્ય શરૂ થવાનું. એ માતાને રડતા મેં જોઈ છે. એ દિવસે જ્યારે તમે તમારા બાળકને ગેટમાં અંદર જતા જોયા, મૂક્યા, એ બાળક આજે તમને કદાચ પ્રાઉડ કરાવશે. કદાચ આવતા વર્ષે એના 5% ઓછા આવે. ત્યારે એટલું યાદ રાખજો કે તમે જ્યારે સૌથી પહેલી વખત તમારા બાળકને ગેટમાં એના શિક્ષકને હાથ આપીને અંદર મોકલ્યા ને, ત્યારે ઈશ્વરે તમને 2 ચોઈસ આપેલી. હું અહીંયા દુર્યોધન ને અર્જુન ની વાત નથી કરતો. હું અહીંયા વાત કરું છું 2 માંથી એક ચોઈસ જે તમે સિલેક્ટ કરી શકતા હતા, અને આજની તારીખમાં પણ એ ચોઈસ તમારા હાથમાં છે. પહેલી ચોઈસ, તમે ધારો તો તમારા બાળકને તમે વિદ્યાર્થી બનાવી શકો, અને જો તમે ધારો તો તમે તમારા બાળકને માત્ર પરીક્ષાર્થી બનાવી શકો. વર્તમાન સમય પરીક્ષાર્થી બનાવવાનો સમય છે. હું સ્ટેટિસ્ટિક્સ તમારી સામે રજૂ કરું. ભારતને 1947 માં આઝાદી મળી. લગભગ 80 વર્ષ આપણે પૂરા કર્યા. લગભગ આ 80 વર્ષ પહેલા જ્યારે ભારતને આઝાદી મળી ત્યારે ભારતનો શિક્ષણ દર, સાક્ષરતા દર 18.33% હતો. એટલે તમે 100 જણને મળો તેમાંથી 18 લોકો એવા હોય જેને વાંચતા કે લખતા આવડતું હોય. 80 વર્ષ પછી આપણે આપણો સાક્ષરતા દર 76% નો ક્રોસ કરી દીધો. 76%. 100 માંથી લગભગ 75 થી 80% લોકો તમને ભણેલા મળે. આ એ સમય છે. તો મારો તમને બધાને પ્રશ્ન છે કે શિક્ષણ વધવાથી વૃદ્ધાશ્રમની સંખ્યા ઘટવી જોઈતી હતી કે વધવી જોઈતી હતી? શિક્ષણ વધે તો વૃદ્ધાશ્રમ ઘટે કે વધે? હેલો, ઘટવા જોઈએ. હવે હું તમને કહું, 300 થી 400% વધ્યું છે વૃદ્ધાશ્રમનું પ્રમાણ. 300 થી 400% વધ્યું છે વૃદ્ધાશ્રમનું પ્રમાણ. આ બનેલી ઘટના મારે તમારી સાથે શેર કરવી છે. તમે ગમે તેટલી વાતો તમારા બાળકની સાથે કરો, બાળક તમારા વર્તનથી જ શીખશે. તમે જે કરશો, તમે જે બોલશો, તમે જેવું જોશો તેવું જ તમારું બાળક જોશે, તેવું જ તમારું બાળક વર્તન કરશે. એક મમ્મી પપ્પા એના દાદાને દાદીને વૃદ્ધાશ્રમમાં મૂકવા જતા હતા. સાંભળજો બનેલી ઘટના. તો પાછળ નાનું 5 વર્ષનું બાળક હતું. વૃદ્ધાશ્રમમાં મૂકીને આવ્યા. પપ્પા ગાડી ચલાવતા હતા, મમ્મી એની બાજુમાં બેસેલા. 5 વર્ષનું બાળક પાછળથી બોલ્યું કે પપ્પા હું મોટો થઈશ ને એટલે વૃદ્ધાશ્રમ બનાવીશ. પપ્પા ખુશ થઈ ગયા. મારા બાળકના વિચાર તો જુઓ. પછી બાળક બીજું વાક્ય બોલ્યો કે હું વૃદ્ધાશ્રમ આપણા ઘરની નજીક બનાવીશ. પિતા થોડા કન્ફ્યુઝ થયા. કેમ? તો કે તમે પપ્પા એટલે દાદા 75 વર્ષના થયા તો તમે એમને વૃદ્ધાશ્રમમાં મૂકવા ગયા, તો હવે તમારે મહિને 2 મહિને મળવા જવું હોય તો આટલું દૂર જવું પડે. હું તમને નજીક જ મૂકીશ એમ કે. સમજવા જેવી વાત છે. આપણું બાળક આપણા વર્તનથી જ શીખે, આપણા શબ્દોથી ન શીખે. એનું જ કારણ છે લાખોપતિ, કરોડપતિ, અબજોપતિ પિતા હોય, પણ જ્યાં તેનું વર્તન સારું ન હોય ને તો બાળક કયામાં નથી રહેતા. તેનું મૂળ કારણ જ આ છે. સમાજની અંદર કરેલી અઢળક વાતો મારા હૃદયને પરિવર્તન નથી કરતી, તો એ માત્ર શબ્દો છે. જો મારી અંદર રહેલા ભગવાન અહીંયા બેઠા છે, મારા કેમેરા, ભગવાનના કેમેરા મારા દરેક વિચારોને કેદ કરી રહ્યા છે. ભગવાન અહીંયા બેઠા છે, મારા દરેક વર્તનને કેદ કરી રહ્યા છે. જો હું દિલથી આવું સ્વીકારું તો મારી માતા અહીંયા બેસેલી કુળદેવી હોય કે મારા ઘરમાં, મારા મંદિરમાં પડેલી મારી કોઈ પણ ભગવાનની મૂર્તિ ઓલવેઝ મારી ઉપર 4 હાથ રાખશે. હું કોઈનું ખોટું નહીં કરું. આવો વિચાર આપણને આવશે.
ચમત્કાર થતા નથી, ચમત્કાર કરવા પડે છે. આ દુનિયા તમારા માટે ગમે તેટલી સારી વાત કરે, આ દુનિયા તમને એનઓસી આપે. આ સાહેબને ખબર હશે કે જ્યારે આપણે કન્સ્ટ્રક્શન કરવું હોય, જ્યારે આપણે કન્સ્ટ્રક્શન કરવું હોય બિલ્ડિંગનું, ત્યારે કન્સ્ટ્રક્શન કરતી વખતે અલગ અલગ ડિપાર્ટમેન્ટની એનઓસી લેવી પડે, જેને કહેવાય નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ. આખી દુનિયા તમને એનઓસી આપી દેશે લખાણ, બટ જ્યારે આપણા ઘર પરિવારના 5 સભ્ય આપણા માટે એનઓસી આપે, ત્યારે સમજવું કે આપણે જીવનની અંદર કંઈક તો સારું કામ કર્યું છે, કંઈક તો સારું કામ આપણે કર્યું છે. શિક્ષણ જગતની અંદર ગણિત વિષયના માધ્યમથી અત્યારે ઈશ્વરે મને 4 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓની સેવા કરવાની તક આપી છે. બટ હું એક બહુ મહત્વની વાત કરું, અમે ગણિતના માધ્યમથી શું ક્રાંતિ કરી રહ્યા છીએ એના 2 એક્ઝામ્પલ મારે તમને આપવા છે. અમે ગણિતના દરેક કન્સેપ્ટને શાસ્ત્ર, રાષ્ટ્ર અને સંસ્કૃતિની સાથે જોડ્યા છે. હું એક એક્ઝામ્પલ તમને આપું કે ગણિતથી બાળકની માનસિકતા પર શું પ્રભાવ પડે છે. બીજા કે ત્રીજા ધોરણની અંદર આપણે અભ્યાસ કરતા હતા. તમે યાદ કરો, શિક્ષક બોર્ડ પર 4 અંકની 4 અંકની સંખ્યા બાદ કરવાનો દાખલો લખાવે તો આપણે 3 માંથી 5 ન જાય એટલે શું કરતા? યસ, દસકો. ઇંગ્લિશ મીડિયમમાં ભણતા બાળકો માટે તો બોરો શબ્દ છે, બોરો. ગુજરાતી મીડિયમના બાળક માટે દસકો, ઇંગ્લિશ મીડિયમના બાળક માટે બોરો. બોરો એટલે શું? 3 માંથી 5 ન જાય, બાજુમાંથી દસકો લેવાનો. એનો મતલબ એ, મારા ખિસ્સામાં 3 રૂપિયા હોય, જરૂર મારે 5 રૂપિયાની હોય તો બાજુમાંથી ઉધાર માંગી શકું. આપણને ઉધાર લેતા જ બાદબાકી એ શીખવાડ્યું છે. 20 વર્ષનું બાળક થાય ત્યાં સુધી, બીજા ધોરણ, પહેલા ધોરણથી બાળક 12મા ધોરણમાં આવે, 20 વર્ષનું થઈ જાય કોલેજમાં આવતા આવતા, એ 20 વર્ષ સુધી જ્યારે બાદબાકીમાં દસકો લે, ઇનડાયરેક્ટલી ઉધાર લેતા શીખવાડે. અને આખી જિંદગી ઉધાર લેતા શીખેલું બાળક જ્યારે મોટો થઈને ઉધાર લે અને દેશ છોડીને ભાગે, છતાં આપણે પછી કમ્પ્લેન કરીએ આ દેશમાંથી વિજય માલ્યા પેદા ન થવા જોઈએ. તો વિજય માલ્યા બનવાની ટ્રેનિંગ જ આપણી શિક્ષા વ્યવસ્થાએ આપી છે. અને જેને ધરમૂળથી બદલવાનું કામ આપ જેવા લાખો પેરેન્ટ્સના આશીર્વાદથી અમે કરી રહ્યા છીએ કે ગણિતને રાષ્ટ્ર, શાસ્ત્ર અને સંસ્કૃતિથી બાળક ભણે તો બાળક માત્ર નિર્ણય લેતો ન થાય, બાળક સમજદારીપૂર્વકના નિર્ણય લેતો થાય. હું છેલ્લી વાત કહી અને મારી સેવાને પૂરી કરું. મારો લાસ્ટ વર્લ્ડ રેકોર્ડ રિવર્સ પર્સન્ટેજનો બન્યો. ચાલો એથી વિશેષ કંઈક એવું કરવાનો પ્રયત્ન કરું કે કદાચ અત્યારે તમને આ ચમત્કાર લાગે. અહીંયા બેસેલા તમામ વાલીઓ, વિદ્યાર્થીની વાત નથી કરતો, વાલીઓ, ફરીથી લાસ્ટ ટાઈમ પોતાના ફોનમાં કેલ્ક્યુલેટર ઓપન કરો તો પછી મારી સેવાને પૂરી કરીશ. એવરીવન, કેટલા લોકોએ કર્યું? ફરીથી કેલ્ક્યુલેટર પ્લીઝ ઓપન કરો એવરીવન. ઓકે, તમને અત્યારે તમારા કેલ્ક્યુલેટરમાં તમારે તમારું જન્મનું વર્ષ લખવાનું છે. જન્મનું વર્ષ, બર્થ યર. વાલી, વિદ્યાર્થી નહીં, એ તો 2000 પછી આવશે. કેટલા લોકોએ ડન? ઓકે, તમારા જન્મના વર્ષને 1 થી 10 ની વચ્ચેની કોઈ પણ એક સંખ્યા વડે ગુણાકાર કરી નાખો. ફરીથી કેટલા લોકોએ કર્યું? ઓકે, તમારે ત્યાંથી જવાબ કહેવાનો. તમારા જવાબ ઉપરથી હું તમારા જન્મનું વર્ષ કહું કે તમારું જન્મનું વર્ષ કયું હશે. લેટ્સ ટ્રાય. ત્યાંથી આમથી શરૂઆત કરીએ. યસ સર, જવાબ કહેવાનો 15,832, 15,832. સરનું જન્મનું વર્ષ છે 1979 અને 1979 into 8 કર્યું છે સર. Let's have a next answer. Yes sir. 15,904. I am not making mistake. 1988 ગુણ્યા 8 કર્યું સર તમે. યસ સર, પાછળ સોરી 9,910 સર. 1982 ગુણ્યા 5. થેન્ક યુ. અહીંયાથી કોઈ? યસ સર. 15,792. 1974 સર, 52 વર્ષના થયા.
યસ, જોરથી. 15,920. મેમ 1990. 36 years. સોરી, બોલાય નહીં હો મારથી. નેક્સ્ટ. હા, 97, 80, 1956. સર 70 વર્ષની ઉંમર છે તમારી. અદ્ભુત. નેક્સ્ટ. 9,900. 9,900. 1980 ગુણ્યા 5. લાસ્ટ. યસ સર. 17,919. 1991 ગુણ્યા 9 કર્યું છે સર. થેન્ક યુ વેરી મચ. આપ સૌ મારા વતી ઈશ્વરને પ્રાર્થના કરજો. શિક્ષણ જગતની અંદર ઘણા બધા ક્રાંતિકારી અભિયાન અમે લઈને ચાલીએ છીએ સમગ્ર ગુજરાત અને અંતતઃ ભારત વર્ષની. આમને આમ અમે નિરંતર ઈશ્વર અમને નિમિત્ત બનાવતા રહે અને અમે આપના બાળકોની દિલથી સેવા કરી શકીએ તેવા અમને ઈશ્વર ઉડા આશીષ આપે અને અમારી ઉપર કૃપા વરસાવે એવી આપ સૌ મારા વતી ઈશ્વરને પ્રાર્થના કરજો. આપ સૌએ મને ખૂબ શાંતિથી સાંભળ્યો એટલે આપ સૌનો હૃદયપૂર્વક આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સર. જોરદાર તાળીઓથી વધાવી લો. લઈએ જેમણે આ પરિવાર માટે 15,000 રૂપિયા આવ્યા છે. જોરદાર તાળીઓથી વધાવો ડોક્ટર સાહેબ અલ્પેશભાઈને કે મારો પરિવાર અને આ સ્નેહ મિલન થાય છે તો 15,000 રૂપિયા આપણને આ સ્નેહ મિલન કાર્યક્રમમાં મદદરૂપ થવા માટે આ કાર્યક્રમ વધુ બેસ્ટ બને એ માટે એમનો આ પ્રયત્નને એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. આ સન્માનને આપણે વધાવી લઈએ. રાધાકૃષ્ણ હોસ્પિટલથી આપણી વચ્ચે સાહેબ પધાર્યા છે અને હોસ્પિટલ ઉપર હાજર થવાનું હોવાથી આપણે આ સન્માન અત્યારે લઈએ છીએ. બે હાથ ઉપર કરો તો બે હાથ. હા, પાછળ વાળા હાથ ઉપર નથી કરતા. પાછળ સ્ક્રીન ચાલુ છે કે ચાલુ છે? અચ્છા. મને એમ થયું એને બિચારાને હું થયું. વેલ આવજો તમે હવે નેક્સ્ટ યર. પાછળ બેઠા ને એ લોકો કેવડી સરસ મજાની વ્યવસ્થા કરી. મારી લાઈફમાં આટલા બધાને સોફામાં બેસાડવા, આવી સરસ મજાની ખુરશીમાં બેસાડવા, આવા એસી હોલમાં આપણે લગ્ન કરવા હોય કોઈ માણસ વિચાર કરે અને આને તો સ્નેહ મિલન કરી નાખે. દર વર્ષે કાથરોટિયા પરિવાર જોરદાર તાળીઓથી વધાવો. ખાસ કરીને છે ને તમે મારે એક વસ્તુ એ કહેવાની છે કે આટલા બધા તડકા વચ્ચે અહીંયા આવો ત્યારે ઠંડક જ હોય છે તો થોડીક તમે છે ને 3 કલાકનો કાર્યક્રમ 12 કલાકમાં કેમ પૂરો કરવો? પછી 3 જણા મારી પાછળ ઊભા રહી જાય. કાં તો મારે નેક્સ્ટ રન ના પાડવી પડે અને કાં તો તમારે વહેલા આવવું પડે. આમાં શું છે, સ્વામિનારાયણ મંદિરમાં મેરડીમાં ગોખલા કર્યા જેવી વાત છે. જે થાય એમ જ નહીં. તો નેક્સ્ટ યર તો વહેલા આવશો. કેટલા જણા આવશે મને હાથ ઉપર કરીને કહો તો મને આ નેક્સ્ટ યર ફોન આવે તો મને કહેવાનું આમાં હજી 25% જ આપે એટલે હું ન આવું કે આવું. કેટલા જણા એ છે હાથ આખો ઉપર કર્યો તો 3 વાગે આવવાનું છે ફરજિયાત. 3 વાગે આવો એટલે વચ્ચે કઈક શરબત આ તે આપણે ગોઠવશું. હે તમને કંટાળાજનક નહીં ભાઈ, ગમે તેવી વ્યવસ્થા કરજો. આ ભાઈ દર વર્ષે ઘર જેવું શરબત બનાવે છે. મેં હમણાં આવીને પીધું હતું એટલે મને ખબર છે. જોરદાર તાળીઓથી વધાવો સાહેબને. અને હવે આપણે કાર્યક્રમને આગળ ધપાવતા વિનંતી કરીશ 11ની જે બાળકોને રાહ હતી ઇનામ વિતરણની, અહીંથી હું નામ બોલું છું. 1 થી 5 ધોરણના જલ્દીથી વિદ્યાર્થીઓ અહીંયા આવી જશે. 1 બાય 1 પછી જેમ નામ લેવાશે એ પ્રમાણે એમનું સન્માન થશે. મંત્રા પ્રવીણભાઈ, પંથ રસિકભાઈ, હયાન નીતિનભાઈ, ઓમ જિગ્નેશભાઈ, કૃષિવ રાકેશભાઈ, ધોરણ 1. ફરી એક વખત નામ લઉં છું, મંચ પાસે છે, જલ્દી થાય બાળકો આવી જશે. મંત્રા પ્રવીણભાઈ, પંથ રસિકભાઈ, હયાન નીતિનભાઈ, ઓમ જિગ્નેશભાઈ, કૃષિવ રાકેશભાઈ, આર્યા શૈલેષભાઈ, વેદ નિલેશભાઈ, અરવ હિતેશભાઈ, ઋત્વ અતુલભાઈ, અભવ દિલીપભાઈ, દ્વિજ જીતેન્દ્રભાઈ. સર અહીંથી મુલાકાત બતાવી રહ્યા છે. જોરદાર તાળીઓ સાથે વધાવી લઈએ. નામ બોલે જલ્દીથી મંચ પાસે પધારશે. ફરી એક વખત બોલું છું, મંત્રા પ્રવીણભાઈ, પંથ રસિકભાઈ, હયાન નીતિનભાઈ, ઓમ જિગ્નેશભાઈ, કૃષિવ રાકેશભાઈ, આર્યા શૈલેષભાઈ, વેદ નિલેશભાઈ, અરવ હિતેશભાઈ, ઋત્વ અતુલભાઈ, અભવ દિલીપભાઈ અને દ્વિજ જીતેન્દ્રભાઈ. મંત્રા પ્રવીણભાઈ, પંથ રસિકભાઈ, હયાન નીતિનભાઈ, ઓમ જિગ્નેશભાઈ અને કૃષિવ રાકેશભાઈ. મંત્ર ક્યાં છે?
આવી છે. ચાલો મંત્રને અહીંયા લઈ લો પેલા સાહેબ. ચાલો ગુડ. પંત પંત ક્યાં છે? પંત પંત હેલો પંત મને સાંભળે ને આની પાછળ હયાત ક્યાં છે? આવી છે. ગુડ. ઓમ વેરી ગુડ. એન્ડ ક્રિશિવ. ક્રિશિવ ક્યાં છે? ક્રિશિવ રાકેશભાઈ. ક્રિશિવ રાકેશભાઈ. ક્રિશિવ ક્યાં છે? ક્રિશિવ. ચાલો ક્રિશિવ નથી આવ્યો. આ ચારને સન્માનિત કરો. જોરદાર તાળીઓથી તમારી આ નાની એવી ટીમ જે બીજ રોપાઈ ચૂક્યા છે 99.68%થી આ બાળકો શરૂઆત કરે છે. આપણે તો વિચારી પણ ન શકે 99.68 એટલે 100% કહેવાય. ખબર છે તમને? હે કેટલાને ખબર પડે છે? હમણાં ઓલું કેલ્ક્યુલેટર આપણી વચ્ચે હમણાં હતા ને સાહેબ. આ નાની ઘટના નથી. જોરદાર તાળીઓ દેતા હોય હું ટોન મારું છું. તમે યાર ખરા છે. આપણા ગુજરાતીઓ બધું જ ફરે. અમેરિકા ફરે, જર્મની ફરે, ફ્રાન્સ ફરે, પણ હીરાબાગનું સર્કલ ન ફરે. એ રોંગમાં જ આવે. એવું કરો તમે મારી આવે. તાળી પાડો એકવાર જોરદાર બચ્ચાઓ માટે. થેન્ક યુ. આ બાજુના ભાઈઓ નથી પાડતા. આ સ્ક્રીન છે ત્યાંથી લઈ છે પત્તા સુધી થોડાક નર્વસ થઈ ગયા. હમણાં આપણે એને લગાવી. આવી જાઓ બચ્ચાઓ. શતેષુ જાયત શૂર સહસ્ત્રેષુ ચ પંડિત વક્તા દશ સહસ્ત્રેષુ દાતા ભવતી વાનો. 100 પુરુષમાં એક શૂરવીર પેદા થાય, હજારોમાં એક વિદ્વાન પેદા થાય, 10,000માં એક વક્તા પેદા થાય, પણ દાતા પુરુષનો ભાગ્ય જન્મે કે ના જન્મે. તો જોરદાર આવા ઇનામના દાતા મનસુખભાઈ, છગનભાઈ અને લલિતાબેન મનસુખભાઈને વધાવી લો કે આપણા બાળકોને ઇનામ આપીને પ્રોત્સાહન આપે છે. તો મંચ પર હું વિનંતી કરીશ મનસુખભાઈ છગનભાઈને અને લલિતાબેન મનસુખભાઈને કે આ બાળકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. જોરદાર તાળીઓ સાથે આ બાળકોને વધાવી લઈએ. પાછળની ખુરશીમાં દેખાવું જોઈએ. બધાએ તાળીઓ પાડો. હાલો. તમારા પરિવારના સંતાનોનું સન્માન થઈ રહ્યું છે. કાથરોટિયાનું આ ભવિષ્યનું સન્માન થઈ રહ્યું છે. અમેન્દ્ર બાહુબલી મેં કહેતા દેખાડો કરો સાહેબ. ઘરના છોકરા છે. જોરદાર તાળી લેવી જોઈએ પ્રત્યેક છોકરાઓ માટે. આ થેન્ક યુ. નેક્સ્ટ સેકન્ડ બીજા ધોરણના વિદ્યાર્થીઓ. આર્ય શૈલેષભાઈ, વેદ નિલેશભાઈ, અરવ હિતેશભાઈ, ઋત્વ અતુલભાઈ, અભય દિલીપભાઈ અને ત્રીજો જીતેન્દ્રભાઈ. ગુડ. વેરી ગુડ. અહીંથી ધોરણ 3 ના નામ બોલું છું. જલ્દીથી મંચ પાસે પધારશે. અંજની મુકેશભાઈ, આસ્થા મનોજભાઈ, જીયા શૈલેષભાઈ, હેત ચેતનભાઈ, મયંક મુકેશભાઈ. ફરી એક વખત બોલું છું. અંજની મુકેશભાઈ, આસ્થા મનોજભાઈ, જીયા શૈલેષભાઈ, હેત ચેતનભાઈ, મયંક મુકેશભાઈ. અને તાળીઓ તમ તારી EMI ની એક હારે પાડશો તો કોઈ ના નહીં પાડે. તારે જોરદાર તાળીઓ સાથે બાળકોના સન્માનને વધાવી લઈએ. ધોરણ 3 ના હું ફરી વખત નામ બોલું છું. અંજની મુકેશભાઈ, આસ્થા મનોજભાઈ, જીયા શૈલેષભાઈ, હેત ચેતનભાઈ, મયંક મુકેશભાઈ. આ નામ બોલું છું. એમના પેરેન્ટ્સને વિનંતી કે જલ્દીથી અમને મંચ પાસે પહોંચાડશે. કાથરોટિયા પરિવારના તેજસ્વી તારલાઓને સન્માનિત કરો. આ હોનાર પ્રતિભા આપણી સમક્ષ સન્માનિત થઈ રહી છે. પરિવારનું ભવિષ્ય. આ તારલાઓ હર હંમેશ સ્ટેજ ઉપર રહેવાના છે. મહેનત કરીને સિદ્ધિઓ હાંસલ કરવાના છે. આ બીજ બોયા છે. ધરોવાળીઓ થઈ રહ્યું છે. તૈયાર. ધોરણ 4 ધોરણ 5 ના હું નામ બોલું છું. આરાધ્યા નયનકુમાર, ઈવા રસિકભાઈ, આર્યા જીતેન્દ્રભાઈ, આરોહી રોહિતભાઈ, ઋષ્વા ગૌતમભાઈ. ફરી એક વખત બોલું છું. આરાધ્યા નયનકુમાર, ઈવા રસિકભાઈ, આર્યા જીતેન્દ્રભાઈ, આરોહી રોહિતભાઈ, ઋષ્વા ગૌતમભાઈ. કાથરોટિયા પરિવારના બાળકનું આ સન્માન થતું હોય. આપણને લાગે પાછળ ઓલી છે ને ડિસ્પ્લેમાં દેખાતું નથી. અવાજ આવે છે. હલો. આ એક હાથ ઊંચો થયો. આ 2, આ 3, 4 તાળી પાડો ને. પેલેથી તાળી પાડો યાર. હાલો. થેન્ક યુ. આ પરિવારના છોકરાઓ શું કરે? આ બધી છોકરીઓ સ્ટેજ ઉપર આવે છે. બધી છોકરી છે. બોલો પછી મુરતિયા ક્યાંથી ગોતશું? ભણેલા સ્ત્રી સશક્તિકરણમાં છોકરા પાછળ રહી ગયા. એ મમ્મીઓ થોડું ધ્યાન આપજો. જોરદાર તાળી બોલાવવા બાળ પ્રતિભાને.
આ ભાવિ ભવિષ્યને કે જેઓ ધોરણ 5 ના આ કાતરોટિયા પરિવારના તેજસ્વી તારલાઓનું સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાળીઓ સાથે વધાવી દઈએ. હવે હું વિનંતી કરીશ કીર્તનાબેન પ્રવીણભાઈને કે મંચ પર પધારશે અને પોતાનું વક્તવ્ય રજૂ કરશે. વિનંતી કરીશ આ પોતાની જગ્યા પર મંચસ્થ પર બિરાજમાન થશો. હું ફરી એક વખત કહું છું, કીર્તનાબેન પ્રવીણભાઈ જલ્દીથી મંચ પર પધારશે અને પોતાનું વક્તવ્ય રજૂ કરશે. આપ સૌની જોરદાર તાળીઓ વચ્ચે આપણે આમંત્રિત કરીએ કીર્તનાબેન પ્રવીણભાઈ કુકાવા. પરિવાર વિશે વાત કરવા આપણી વચ્ચે આવી રહ્યા છે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. ગરવી ગુજરાતમાં જન્મેલી દીકરી હું ને વતન છે મારું મોટી કુકાવાવ ગામ. કર્મભૂમિ છે સુરત ને કીર્તનના કાતરિયા મારું નામ. આજે હું તમને પપ્પા વિશે કઈ વાત કહેવા માંગુ છું, તો આપ સૌ મને શાંતિથી સાંભળશો એવી આશા રાખું છું. અત્યાર સુધી તમે બધાએ મા વિશે તો ઘણું બધું સાંભળ્યું હશે, પરંતુ પ્રેમના પડછાયા જેવા પિતા વિશે કદાચ કવિ પણ કવિતા લખતા ભૂલી ગયા હશે. મા વિશે તો હજારો કવિતા લખાણી, પરંતુ મારે તો આજે સંતાનોના ઉજ્જવળ ભવિષ્યનો પાયો સિંચનાર પપ્પા વિશે કહેવું છે. માતા દેવકીને તો આ દુનિયામાં બધા જ જાણે છે, પરંતુ અડધી રાત્રે યમુના વાસુદેવની પીડા કોઈએ ન જાણી. માતા કૌશલ્યાના ગુણગાન તો બધા જ ગાય છે, પરંતુ મજબૂરીના પહાડના નીચે દબાયેલા પુત્રો વિયોગમાં મૃત્યુ પામે રાજા દશરથની પીડા કોઈએ ન જાણી. ભલે એક દીકરી પાસે તેની માં નથી, પરંતુ તેના પિતા એ ભારત દેશના વીરાંગના રાણી લક્ષ્મીબાઈ આપીને રાણી લક્ષ્મીબાઈના પિતાની પીડા કોઈએ ન જાણી. માં રોટલી બનાવીને જમાડે છે, પરંતુ એક પિતા એ રોટલી કમાવાનું કામ કરે છે. પિતા બાળક માટે એ હસ્તી હોય છે કે સાહેબ તેના માટે આ દુનિયાની બધી જ વસ્તુ સસ્તી હોય છે. મહેનતથી બાપની કમર દુખશે તો ચાલશે, પરંતુ શરમથી બાપનું માથું ન ઊંચું જોઈએ એ દરેક દીકરા દીકરીની ફરજમાં આવી રહ્યું છે. પણ છેલ્લે એક વાત કહું, પપ્પા મારા બહુ અમીર છે, કારણ કે હું જ્યારે કંઈ પણ માંગુ ને તેમના ખિસ્સા ક્યારે મારા માટે ખાલી નથી હોતા. તેથી જ હું કહેવા માંગુ છું કે પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. સૂરજ ગરમ જરૂર થાય, પણ ના હોય તો અંધારું છવાઈ જાય છે. થેન્ક યુ. જોરદાર તાળીઓ સાથે વધાવી દઈએ. વિનંતી કરીશ સ્વાતિબેન અલ્પેશભાઈ કરજાળાને કે આવશે અને આ દીકરીને સન્માનિત કરશે. ગુજરાતીમાં કહેવત છે કે માં એ માં, બીજા બધા વગડાના વા. એમ જ કહેવત છે કે બાપ ઈ બાપ, બાકી બધા આ કાળી મતલબી દુનિયાના, કલયુગની દુનિયાના ઝેરી સાપ. જોરદાર તાળીઓ સાથે આ વાળને વધાવી દઈએ. થેન્ક યુ. હવે આપણે એવા ઈષ્ટને યાદ કરવાના છે કે કળિયુગની અંદર પણ એ હાજર છે કે જેમને અમરત્વનું વરદાન મળ્યું છે, એવા હનુમાનજી. ખરેખર આપણે શરૂઆતમાં લેવાના હતા, પણ જેમના બાળકોને ભાગ લેવાનો હોય, માણસો બોલો 5 વાગે તડકામે આવી કાર્યક્રમ ચાલુ કરી દઉં, એટલે મારે તમારી વાળી અપેક્ષા તો રહેશે. અને જેને મને બોલાવો હું થોડું કહીએ, થોડું ઘરનું હોય ખોટું લાગે, મારું પણ ખોટું લાગે. આમ તો લાગે નહીં કોઈને, પણ સમયસર હોય તો મજા આવે. સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાપે અર્જુન રોકી હોય ધનુષ બાણ. એવા હનુમાન ચાલીસા લઈને જીયાન જતીનભાઈ ચલાણા આવી રહ્યો છે. જોરદાર તાળીઓથી આપણે આમંત્રિત કરીએ જીયાન જતીનભાઈ ચલાણાના વતની આ બાળક આપણી વચ્ચે હનુમાન ચાલીસા રજૂ કરવા જઈ રહ્યો છે. જીયાન ક્યાં છે? હનુમાન દાદા જેવાય ઉડતો દોડતો હોય ફટાફટ છે. જીયાન આવ્યો છે.
મારા સુધી એવો મેસેજ આવ્યો જીયાને આવ્યો છે. ઓકે, નેક્સ્ટ કાર્યક્રમ આગળ દુભાવતા ધોરણ 6 થી 8 ક્રિશભાઈ ઇનામ શરૂ કરીએ. અહીંથી નામ બોલું છે, જલ્દીથી મંચ પર પધારશે. ધર્મ ભરતભાઈ, દર્શ હિરેનભાઈ, એન્જલ કેતનભાઈ, રીવાન ધનસુખભાઈ. જલ્દીથી મંચ પાસે પધારશે. ધર્મ ભરતભાઈ, દર્શ હિરેનભાઈ, એન્જલ કેતનભાઈ, રીવાન ધનસુખભાઈ. અને હું વિનંતી કરીશ આપણા ફાર્મના અને તેમજ ઇનામના દાતાશ્રીઓને કે મંચ પર પધારશે ને આ બાળકોને સન્માનિત કરશે. ધોરણ 6 ના ફરી એક વખત નામ બોલું છું. ધર્મ ભરતભાઈ, દર્શ હિરેનભાઈ, એન્જલ કેતનભાઈ, રીવાન ધનસુખભાઈ. આની પછી ધોરણ 7 ના જલ્દીથી વિદ્યાર્થીઓ તૈયાર રહેશે. આર્મી અનિલભાઈ, મનન પ્રફુલભાઈ, દિશા મનીષભાઈ, દુર્વા હિતેશભાઈ, યાંચી સુરેશભાઈ. હરેશભાઈ છગનભાઈ કરજાળા અને મમતાબેન હરેશભાઈ કરજાળાને વિનંતી કરીશ કે આપ બાળકોને ઇનામ આપવા માટે મંચ પર ઉપસ્થિત કરશો. જોરદાર તાળીઓ વચ્ચે આમંત્રિત કરીએ આ બાળ પ્રતિભાને જેઓ કાથરોટિયા પરિવાર ભવિષ્યનું સન્માન થઈ રહ્યું છે. એમણે છે ને 1 વર્ષ નોનસ્ટોપ મહેનત કરીને સારા ટકા લાવ્યા છે. તાળી તો બનતી. બોલું છું, જલ્દીથી મંચ પાસે વધારશે. આર્મી અનિલભાઈ, મનન પ્રફુલભાઈ, દિશા મનીષભાઈ, દુર્વા હિતેશભાઈ, યાંચી સુરેશભાઈ. અને ધોરણ 8 ના નામ બોલું છું, જલ્દીથી મંચ પાસે વધારશે. તશ્મી મહેશભાઈ, દ્વિતિ જીતેન્દ્રભાઈ, ત્રિષા નિલેશભાઈ, આદ્યા રાજેશભાઈ, ફેની શૈલેશભાઈ. જોરદાર તાળીઓ સાથે આ બાળકોને વધાવી દઈએ. યાંચી આવી, યાંચી સુરેશભાઈ. જો છોકરીઓ જ આવે છે. હવે એક એવા વ્યક્તિત્વની વાત હું કરવા જઈ રહ્યો છું. કાથરોટિયા પરિવારનું ઘરેણું દાતાશ્રીના સન્માન તરફ આપણે જવું છે. ખાસ સમજવા જેવા, જાણવા જેવા, માણવા જેવા માણસ કે કાથરોટિયા પરિવાર, તમે એક વસ્તુ સમજજો. બાજુમાં સતનામની કથા હોય પાડોશી ઘરે અને આપણે 2 કલાક મહેમાન હાસવાના હોય ને તો આપણને કીડી ઉસળતી હોય. ફામ કે ખુલ્લા પટ્ટા આપી દેવા હોય ને તે પરિવારના હોય ને શરમે કદાચ આપી દે. પણ આજે આ ફામ અને આ ફામની અંદર જે તમે LED સ્ક્રીન જોવો છો, જે રજવાડી ઝુમર જોવો છો, જે સોફા ઉપર તમે બેઠા છો, સાહેબ હેઠે હાલો ને કદાચ ચપ્પલ કાઢીને તોય ગદગદિયા થાય એવા મખમલી ગાલીજા બાજરા છે. એવા અમના દાતાને જોરદાર તાળીઓ વધાવી દો. હરેશભાઈ છગનભાઈ કરજાળા અને મમતાબેન હરેશભાઈ કરજાળાને એમનો પરિવાર પ્રત્યેનો ભાવ ખતરનાક છે. જો આ માણસ ધારે ને તો એમ કહીએ કે દર વર્ષે આ હોલમાં તમે કાર્યક્રમ કરી શકો. એ માણસ એવું કહી શકે કે ઝુમર ની લાઈટો આમ થઈ કેમ કરીને લાઈટ બિલ બસાવે. એ માણસ હોલ આપીએ કે પણ એ માણસ સામેથી એમ કે આટલો જ ખર્ચો થયો તો બીઓમાં બેસ્ટમાં બેસ્ટ થાય. મારા પરિવારને જેવું તેવું નથી આપવાનું. જેટલો ખર્ચો થાય ને એટલો તમારા તેવડ હોય ને એટલો ખર્ચો કરો. સ્ક્રીન લાવી પડે આમ નામનો આવ્યો. આ બહુ મોંઘી વસ્તુ છે. જે તે સ્કૂલોના એન્યુઅલ ફંક્શન દાતા હોય ને ઈ ખર્ચો ન કરે ને એવો બોલો સ્નેહ મિલનમાં તમે કરો. જોરદાર તાળીની વધાવો. એવો જગ્યા પર એકવાર ઉભા લઈ દેવા દાતા અને કીધું જ્યાં જરૂર પડે ત્યાં આપણે અમે ઉભા છીએ. આપણા પરિવારના મોભી સન્માન થઈ રહ્યું છે. ઝડપથી આવો સન્માન કરવા માટે કમિટી મેમ્બર વિનંતી કરી. કમિટી મેમ્બર આપ એમનું સન્માન કરવા માટે આવી જાઓ. રવિશભાઈ સમડિયાળા, મહેશભાઈ ચલાળા, મહેશભાઈ સમડિયાળા, ઘનશ્યામભાઈ ચલાળા સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય સન્માન કરવા માટે ઝડપથી.
હોલમાં રહેતા કાઠોડિયા પરિવારના તમે બધા એસી હોલમાં બેહો, તમારા બધા છોકરાનું સન્માન થાય. અરે ખાલી હોલ આપી દેવો, એસી આપી દેવું એમ નહીં, પણ મારો પરિવાર શિક્ષિત પરિવાર બને, તમે બધા શિક્ષણ સારું મેળવો, તમારા છોકરા આગળ વધે, એમાં એને રસ છે. આ બાબતે જોરદાર તાળીઓ બતાવો. મમતાબેન નરેશભાઈ કરજાળા સન્માન કરવા માટે વિનંતી કરીશ. વીણાબેન ઘનશ્યામભાઈ જલાલા, સેજલબેન વિજયભાઈ પૂજા બાદરને કે વીણાબેન અને સેજલબેન આપ આવો અને એમના હરેશભાઈના ધર્મપત્ની મમતાબેન હરેશભાઈ છે, એમનું પણ આપણે સન્માન કરવું છે. કારણ કે આમને ન થાય, ભગવાને કંઈક તમને તમારા બાપ દાદાના પુણ્ય છે. હું તમારા ઘરે એક સાયલેન્ટ ગિફ્ટ મોકલીશ, મને સરનામું આજ તમારા બે ભાઈને આપવાનું, તમારા ઘરે બુક પૂરી કરવાની છે. ઠીક છે? આજે હું જાઉં એટલે મને એડ્રેસ આપવાનું, અમદાવાદ તમારા ઘર ઉપર એક પાર્સલ આવશે એટલે રિસીવ કરવાનું છે. અને એક સરપ્રાઈઝ અહીંયા હું હમણાં આપીશ તમને બધાને. ઠીક છે? સરપ્રાઈઝ રહેશે આપણે લાસ્ટ, હું કહીશ તમને ટાઈમ આવે ત્યારે. જોરદાર તાળી જોડાવો. નારી શક્તિનું સન્માન થઈ રહ્યું છે. દરેક યુગમાં થતું હતું અને અત્યારે પણ ભાઈ છે. એવા જ એમના ભાઈ મનસુખભાઈ, બંને ભાઈ, એટલે આ ત્રીજી પેઢીના ખૂન ચાલુ થયા હોય એવું લાગે છે. કેમ કે મારે તમારો ઇતિહાસ જાણવામાં રસ છે, તો મને આની ચિઠ્ઠી લખજો. મનસુખભાઈ જગનભાઈ કરજાળા, જોરદાર તાળીઓથી વધાવી લો. જગ્યા પર ઉભા રહી જઈએ. બંને ભાઈઓ જ છે. હરેશભાઈ અને મનસુખભાઈ બે ભાઈ છે. મનસુખભાઈ નું આપણે સન્માન કરવું છે. ઇનામના દાતા, જેટલા ઇનામ છે ને એ એમને આપ્યા. જગ્યા પર ઉભા હાલો. આજકાલ બેઠેલા ભાઈઓ, આપણે પછી પહેલા ઊભું થવાનું કેમ કે તમે લેટ આવ્યા છો. રોહિતભાઈ સુમરિયા, મહેશભાઈ જલાલાને વિનંતી કરીશ કે રોહિતભાઈ, મહેશભાઈ, આપ મનસુખભાઈ જગનભાઈ કરજાળાનું સન્માન કરશો. એને એવું કીધું છે કે જેટલા પૈસા વપરાય ને એટલા વાપરો, જોવે ને એટલા લઈ જાઓ, પણ કઈ ઘટવું જ ન જોઈએ. પ્લેટમાં ઘટવું ન જોઈએ. ખાલી આવી જાજો. આવો. માં ખોડિયારના આશીર્વાદ, માં કુલદેવીના આશીર્વાદ એમની ઉપર વરસે. એક યાદગીરી મનસુખભાઈ કુલદેવી આવે. કુલદેવી આપણા ઘરમાં આવે ખૂબ શુભ છે અને આ શુભની શરૂઆત માગી મળે ને એમ નહીં. ખરેખર ભગવાનની મૂર્તિ જો તમારા ઘરે કોઈ ગિફ્ટમાં લઈને આવે ને એનાથી શુભ આ જગતમાં કાંઈ નથી. હવે ગામનું સુખ વિચારતો હોય એની ખોડિયારીની હારે છે. જોરદાર તાળીઓ દોડાવો. અને એવા એમના ધર્મપત્નીનું અત્યારે આપણે સન્માન કરવું છે. ખુલ્લું મૂકી દીધું બધું, પધારા ધન પધારા બધું ખુલ્લું મૂકી દીધું. એવા એમના ધર્મપત્ની અખંડ સૌભાગ્યવતી લલિતાબેન મનસુખભાઈ કરજાળાનું આપણે સન્માન કરવું છે. વિનંતી કરીશ હિનલબેન, ઉમેશભાઈ અને કાજલબેન રોહિતભાઈને કે આપ શ્રીમતી લલિતાબેન મનસુખભાઈ કરજાળાનું આપ સન્માન કરશો. જોરદાર તાળીઓથી આપણે એમને સન્માનિત કરીએ. હિનલબેન, કાજલબેન, પછી એક સરપ્રાઈઝ છે. ચાલો, હનુમાન ચાલીસા વાળું બાળક હાજર થઈ ગયું છે. જોરદાર તાળીઓથી વધાવો. મને ગમે હો બહેનો આવી રીતે રહેવાય હોય ત્યારે હાયા માયા મળે, પણ આવી રીતે એક પરિવારનો સ્નેહ અને પ્રેમ હોય ને એનો એને આનંદ હોય. ભાઈ જોડાવો ને ભાઈ, જાઓ. ઉમેશભાઈ, રોહિતભાઈ, ઉમેશભાઈ અને રોહિતભાઈ આવો આવો. ઓળખાણ નહીં કપલમાં બે જણા એને બે પરિવારમાં આમ જ હોય ને એને. જોરદાર તાળીઓ આવી ગયો. લલિતાબેન મનસુખભાઈ કરજાળા. જો આ સંસ્કાર છે લલિતાબેન, એમાં કઈ ઘટે જ નહીં. એ ઉડીને આંખે ઓળખે ભાઈ, આમું આવે.
હનુમાન ચાલીસા કળિયુગમાં હાજર છે. બાળકને હાજર કરીએ. જોરદાર તાળીઓ વચ્ચે આપણે જીયાનને. થેન્ક યુ. હાલો જીયાનને માઇક આપો.